હવે એમાં જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે તે આ પ્રકારનું હતું કે જે બ્રિટન નામનો આઇલેન્ડ હતો, આપણે જેને ધ ગ્રેટ બ્રિટન તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ જે દેશ તરીકે આપણે ઓળખતા હતા, તો એ જે આઇલેન્ડ હતો એના ઉપર સૌથી પહેલા ત્યાં આગળ એક જાતિ રહેતી હતી અને તે જાતિનું નામ હતું કેલ્ટ્સ, CELTS, બરાબર. એ લોકો ત્યાં ઓલરેડી રહેતા હતા. મેં તમને કહેલું કે એ ત્યાંના આદિવાસીઓ હતા, એબોરિજિન લોકો હતા, બરાબર છે. અને ત્યાર પછી રોમ દેશમાંથી રોમન્સ લોકો આવી ગયા એ બ્રિટનની અંદર, અને ત્યાર પછી એમણે ત્યાં શાસન કરવાનું સ્ટાર્ટ કરી દીધું, કારણ કે એ લોકો થોડા ગ્રેટ કિસમના હતા, બરાબર છે. 43 AD દરમિયાન રોમન્સ બ્રિટનની અંદર આવી ચડ્યા હતા અને તેવા સમયે કે જ્યારે કેલ્સ અને રોમન્સ એટલે કે બ્રિટન જે ઓરિજિનલ હતા એ લોકો અને રોમન્સ લોકો જ્યારે એક સાથે ત્યાં રહી રહ્યા હતા, અને તેવા સમયે બે પ્રકારની જાતિઓ એવી હતી કે જે ગેલ્સ અને પિક્સ નામની જાતિઓ હતી. એ લોકો આ જે મૂળ નિવાસી ત્યાંના હતા કેલ્સ લોકોને બહુ હેરાન કરતા હતા, ચઢાઈઓ કરતા, ફાઇટ કરતા, યુદ્ધો કરતા. તો એ પ્રકારે રોમન્સ પછી એમાં વચ્ચે પડ્યા અને પિક્સ મારફતે જે લડાઈઓ થતી હતી તેમાંથી કેલ્ટ્સ લોકોને ઉગારી લીધા હતા, બરાબર. અને ત્યાર પછી થયું એવું કે જ્યારે રોમન લોકો જે હતા એ લોકોના પોતાના દેશમાં જ્યારે કોઈ વોર થયું ત્યારે એમણે બ્રિટન છોડીને પોતાના દેશમાં રિટર્ન જવું પડ્યું. તો રિટર્ન જવું પડ્યું એટલે પાછું શું થઈ ગયું કે કેલ્ટ્સ લોકોએ ફરીથી એકલા થઈ જવાના લીધે બીજી કેટલીક જાતિઓને પોતાના જમીન ઉપર બોલાવવી પડી. હા, એ પહેલા થોડીક એક બાબત ખાસ નોટ કરવાની છે તમારે કે રોમન લોકો પોતાની સાથે છે ને ક્રિશ્ચિયાનિટી અને લેટિન ને આ બધું લઈને આવેલા હતા, બરાબર. તો એ મારું આગળ કહેવાનું રહી ગયું. તો ત્યાર પછી એટલે કે રોમન લોકો જ્યારે પોતાના દેશ પાછા જતા રહે છે તે સમય દરમિયાન કેલ્ટ્સ લોકો ફરીથી હુમલાઓ અનુભવે છે, તો એમણે બીજી પણ કેટલીક જાતિને બોલાવવી પડે છે પોતાના હેલ્પ માટે, અને તેમણે ટ્યુટન્સને બોલાવ્યા, બરાબર. ટ્યુટન્સ, TEUTONS, અને તે ક્યાંથી આવ્યા? નોર્થ સી એરિયામાંથી આવે છે, બોર્ડર્સ લાઇન્સ હશે ત્યાંથી કેટલીક જાતિ આવે છે, તેમાંની જે મોખરે હતી તે ટ્યુટન્સ. એ લોકો કેલ્ટ્સની મદદે આવે છે. હવે એ લોકો જ્યારે મદદે આવે છે ને તો પોતાની સાથે ટ્યુટોનિક ઓર જર્મનિક ટ્રાઇબ, એટલે કે એ જે જાતિ છે તે ટ્યુટોનિક કહેવાય છે અને જર્મનિક ટ્રાઇબ કહેવાય છે. તો થોડા જર્મનિક શબ્દો પણ લઈને આવે છે, બરાબર. તો આવી રીતે એ ટ્રાઇબ પણ ત્યાં આવી, પહેલા તો કેલ્ટ્સની મદદ કરી, પણ પછી થયું એવું કે કેલ્ટ્સની વિરુદ્ધમાં કરવા લાગી ગયા અને કેલ્ટ્સ લોકો સાથે એ લોકો યુદ્ધે ચડે છે, કારણ કે એમને એવું થયું કે હવે આપણે આ લોકોની જમીન પડાવી લેવી જોઈએ, કારણ કે આ લોકો લડી તો શકતા નથી, આપણે વધારે જોરદાર છીએ, ફાઇટ કરી શકીએ છીએ. તો પછી એ લોકોએ કેલ્ટ્સની સાથે જ લડવાનું સ્ટાર્ટ કરી દીધું અને કેલ્ટ્સને ત્યાંથી કાઢવાની કોશિશ કરી. તો આવી એ લોકોની હિસ્ટ્રી રહી છે, બરાબર. હવે તે જે હિસ્ટ્રી રહી છે, અને નોર્ધન સી હું બોલી ગઈ કે ત્યાંથી કેલ્ટ્સ લોકોએ ટ્યુટન્સને બોલાવ્યા હતા પોતાની મદદ ખાતર, પણ એ લોકોએ જ કેલ્ટ્સ ઉપર ચઢાઈ કરી દીધી. એ જે ટ્યુટન્સ લોકો હતા એ ટ્યુટન્સ લોકોમાં એટલે કે એ જાતિના લોકોમાં બીજી 3 જાતિઓ સામેલ હતી, જેમાં જ્યુટ્સ, એંગલ્સ અને સેક્સન નામની જાતિઓનો સમાવેશ થાય છે. એ લોકોએ શું કર્યું કે કેલ્ટ્સની સાથે ફાઇટ કરી અને ત્યાર પછી બ્રિટન, એ લોકોનો જે ઓરિજિનલ દેશ હતો કેલ્ટ્સ લોકોનો, એને પણ નામ બદલવાની કોશિશ કરી અને પોતાની જે એંગલ જાતિ હતી તેના પરથી જ ધ લેન્ડ ઓફ એંગલ્સ એવું નામ આપીને ધીમે ધીમે બ્રિટનને ઇંગ્લેન્ડ નામ આપી દીધું છે એ લોકોએ. ઓકે, તો આવી રીતે ટ્યુટન્સ લોકોએ કેલ્ટ્સને ત્યાંથી ભગાડી નાખ્યા, પોતાના જાતિ ઉપરથી
દેશનું નામ પણ એમણે પાડી દીધું એંગલ્સ પરથી, એટલે કે ધ લેન્ડ ઓફ એંગલ્સ, જેમાંથી નામ પાછળથી બન્યું છે ઇંગ્લેન્ડ. આજે આપણે જેને ઇંગ્લેન્ડ કહીએ છીએ તે એંગલ્સ નામની જાતિ પરથી બનેલું છે. બરાબર. તો આ હતી એમની જે હિસ્ટ્રી, કે કેવી રીતે બધી ઇન્ફ્લુઅન્સ ઇંગ્લિશ ભાષા ઉપર પડી. તો આવા જે બધા માણસો આવ્યા હતા ને તે લોકો ઓરિજિનલી લેટિન ભાષા પોતાના તરફથી લઈને આવ્યા હતા, ગ્રીક ભાષા પોતાના તરફથી લઈને આવ્યા હતા. તો આ સમય દરમિયાન લેટિન ભાષા બહુ આગળ પડતી હતી અને જેથી લેટિન ભાષાની અસર ઇંગ્લિશ પર પડી, કારણ કે ઓલરેડી એ બ્રિટનની અંદર ઇંગ્લિશ ભાષા તો હતી જ, એમાં લેટિન શબ્દો આવી રીતે ઉમેરાયા, કારણ કે જુદી જુદી જાતિઓ જુદા જુદા દેશોમાંથી ત્યાં આવી ચડી હતી. હવે આપણે જે પર્ટિક્યુલર જોવાનું છે ને તેમાં આપણે જે જોઈ પણ રહ્યા છે કે ભાઈ લેટિન, ગ્રીક, ફ્રેન્ચ આ બધી ભાષાઓનું પ્રભુત્વ ઇંગ્લિશ ભાષા ઉપર પડ્યું છે. ઇંગ્લિશ ભાષા એ ન કેવળ ઇંગ્લિશ બની રહી છે, બલકે ઇંગ્લિશે પોતાની અંદર ફ્રેન્ચ શબ્દો પણ ઇન્ક્લુડ કર્યા છે, લેટિન શબ્દો પણ ઇન્ક્લુડ કર્યા છે અને ગ્રીક શબ્દો પણ ઇન્ક્લુડ કર્યા છે, સામેલ કર્યા છે એની અંદર. તો એ સામેલ કરવાનું કારણ શું હતું કે આવી રીતે જુદી જુદી જાતિઓ કેલ્સ સાથે આવે છે, પહેલા હેલ્પ કરે છે અને પછી કેલ્સને જ એ લોકો ત્યાંથી ભગાડી મૂકવાની કોશિશ કરે છે. તો આવી રીતે પોતપોતાની ભાષાઓ લઈને આવતી જાતિઓએ ઇંગ્લિશ ભાષા ઉપર જુદી જુદી રીતે અસર કરી છે. હવે આજે જે આપણે ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ ને તેની અંદર 3 ફેઝ તમે જોશો, એટલે કે એ જે સમય હશે કે જે સમયે અંગ્રેજી ભાષા ઉપર મુખ્યત્વે લેટિન ભાષાની અસર થઈ, એ સમય 3 વિભાગોમાં વહેંચી શકાય. પહેલો જે વિભાગ છે તે પ્રી ક્રિશ્ચિયન ફેઝ, એટલે કે ક્રિશ્ચિયનિટી એ દેશમાં આવી ન હતી તે પૂર્વેનો સમયગાળો. ત્યાર પછી ક્રિશ્ચિયાનિટી આવી, કેટલાક લોકો પોતાનો ધર્મ ક્રિશ્ચિયન તરીકે મનાવતા, તો તે ક્રિશ્ચિયાનિટી જ્યારે આવી હશે તો તેને આપણે ક્રિશ્ચિયન ફેઝ તરીકે લઈશું. અને ત્રીજો ફેઝ છે તે છે રિનેસા એન્ડ પોસ્ટ ક્રિશ્ચિયાનિટી ફેઝ, એટલે કે રિવાઇવલ ઓફ લર્નિંગ, એલિઝાબેથન એરા, જેને આપણે એમ સમજી લઈએ કે આપણી નજીકની સેન્ચુરી છે તે 16th સેન્ચુરી, તો તેને રિનેસા કહેવાય છે. એન્ડ પોસ્ટ ક્રિશ્ચિયન ફેઝ, એટલે કે ક્રિશ્ચિયન ફેઝ જે છે ઉપરનો સેકન્ડ, એના પછીનો જે ફેઝ, એવી રીતે 3 વિભાગોમાં આ એજને વહેંચી શકાય છે. બરાબર. તો આટલી હતી તેની હિસ્ટ્રી. હવે આપણે મેઇન ક્વેશ્ચન ઉપર આવી જઈએ, એટલે કે મેં તમને હિસ્ટ્રી યાદ અપાવવાની કોશિશ કરી. એક દિવસ મેં તમને એક વિડીયો બતાવેલો હતો, તે હિસ્ટ્રી આપણે યાદ કરી લીધી. બરાબર. હવે આપણે જોઈએ કે ધારો કે તમને એમ પૂછાય કે ડિસ્ક્રાઇબ લેટિન ઇન્ફ્લુઅન્સ ઓન ઇંગ્લિશ, તો તમને હિસ્ટ્રી ખબર છે તેથી તમે આવી રીતે પછી લખી શકશો. બરાબર. કેવું થાય કે માની લો કે હું તમને હિસ્ટ્રીનો જ ધારો કે એક વિડીયો બનાવી આપું, તો હિસ્ટ્રી તો ઓવરઓલ હિસ્ટ્રી છે, પછી તમે એને લખી નહીં શકો. સ્ટુડન્ટને એમ થાય કે અમારે લખવાનું શું, ચલો હિસ્ટ્રી તો જાણી લીધી પણ લખવાનું શું, એમ થાય ને. એટલા માટે મેં પેમ્પલેટ આ રીતે રેડી કર્યું છે કે તમારે જે લખવાનું છે તેના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, કે આટલું તો તમારાથી લખાવું જ જોઈએ. તો તેથી પેમ્પલેટ હું આ રીતે રેડી કરું છું કે જેથી કરીને તમે આ તમામ વસ્તુઓ રેડી કરી શકો અને તમે લખી પણ શકો. ઓકે, તો હવે સીધા પોઈન્ટ ઉપર ફોકસ કરીને હું વાંચીને તમને સમજાવી દઉં કે of all world languages in English probably has the vocabulary which is the most copious, heterogeneous and varied. આપણે આ 3 શબ્દો એક લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ઇંગ્લિશની કેરેક્ટરિસ્ટિક્સ કઈ. બરાબર. એમાં વિવિધતા હોય છે, એ પોતાની અંદર ઘણા બધા એલિમેન્ટ્સને સમાવી લે છે, એવા બધા જ શબ્દો આપણે જોયા. રાઈટ. તો તે અહીં લખ્યા છે કે વિશ્વની તમામ ભાષાઓમાં ઇંગ્લિશ કદાચ એક એવી ભાષા છે કે જે ધ મોસ્ટ કોપિયસ છે, હેટ્રોજીનિયસ છે અને વેરીડ છે. એમાં બહુ જબરજસ્ત વૈવિધ્યતા છે. What stands out so remarkably about English, એમાં જો કોઈ આઉટસ્ટેન્ડિંગ બાબત હોય ને આ ઇંગ્લિશ ભાષાની અંદર, તો તે શું છે? is the abundance, the variety and the length of time during which
ફોરેન ઇન્ફ્લુઅન્સીસ હેવ બીન ઇફેક્ટિવ ઇન ઇટ્સ વોકેબ્યુલરી. કહેવામાં આવ્યું છે કે એમાં સમય ઉપર જુદી જુદી જાતિઓ જુદી જુદી જગ્યાએથી બ્રિટનમાં આવતી રહી અને એ લોકો પોતાની સાથે પોતાની ટ્રાઇબ્સની ભાષાઓ લાવતી રહી, જે ઇંગ્લિશ ભાષા સાથે મિક્સ થઈ ગઈ અને ત્યાંની બ્રિટનની જે મેઇન ઇંગ્લિશ હતી તેની સાથે એક વોકેબ્યુલરી બનાવે છે, શબ્દ ભંડોળ ઊભું કરે છે અને તેમાં આવી રીતે લેટિન ભાષાનો પણ સમાવેશ વધારેમાં વધારે થયો છે, અસરકારક થયો છે. One such important influence of a foreign tongue is that of Latin. તો તેમાંની જે એક ભાષા હતી તે લેટિન, કે જે બોલાતી રહી ત્યાં આગળ ઘણા સમય સુધી, ત્યાં આગળ એટલે બ્રિટનમાં. બરાબર છે? તો એ તમારો ફર્સ્ટ પેરેગ્રાફ રહેશે. પછી તમે આગળ શું લખશો એની અંદર કે બિફોર ધી એંગલ્સ, સેક્સન્સ એન્ડ જ્યુટ્સ, મેં તમને કહ્યું ને કે કેલ્સ નામની જાતિએ, જે બ્રિટનની આદિવાસી પ્રજા હતી, તેઓએ રોમનના ચાલ્યા જવા બાદ કોને બોલાવ્યા? ટ્યુટોન્સને બોલાવ્યા. અને ટ્યુટોન્સ જે આવ્યા તે લોકો પોતાની સાથે એંગલ, સેક્સન્સ અને જ્યુટ્સ જાતિને લઈને આવ્યા. તો એ લોકોને લઈને આવ્યા ને ઇંગ્લેન્ડમાં તે પહેલા ધ જર્મનિક ટ્રાઇબ્સ seems to have brought some Latin words. એ પહેલા જે જર્મનિક ટ્રાઇબ્સ હતી ઇંગ્લેન્ડની અંદર આવી હતી, તે લોકો પણ કેટલાક લેટિન વર્ડ્સ લઈને આવેલા હતા તેમની સાથે. This was the effect of their contact with the Romans. અને એ જે જાતિઓ હતી તે રોમન્સની જાતિઓ સાથે કોન્ટેક્ટમાં આવી અને ત્યાર પછી ધ મોડર્ન વર્ડ સ્ટ્રીટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ઓલ્ડ ઇંગ્લિશ સ્ટ્રેટ. જેમ કે અત્યારે આપણે જે સ્ટ્રીટ શબ્દ બોલીએ છીએ ને, શેરી એમ કહીએ ને કે આપણી સ્ટ્રીટમાં આમ છે તેમ છે, તો તે જે સ્ટ્રીટ શબ્દ છે અત્યારનો આધુનિક વર્ડ જે છે તે ક્યાંથી લેવામાં આવ્યો છે? ઓલ્ડ ઇંગ્લિશ. જે લોકો એંગલ્સ, સેક્શન અને જ્યુટ્સ પહેલા પણ બીજી જાતિઓ જે હતી અને ઇંગ્લેન્ડમાં આવી હતી, એ લોકો જે લેટિન વાપરતા હતા, એ લોકો જે જર્મનિક ટ્રાઇબ્સ આવેલી હતી એ લોકો ખાસ કરીને ઓલ્ડ ઇંગ્લિશ વાપરતા હતા, જેમાં જર્મનના શબ્દો ભળેલા હતા, તેને આપણે ઓલ્ડ ઇંગ્લિશ કહીએ છીએ. તો તેમાં સ્ટ્રીટ શબ્દના માટે સ્ટ્રેટ શબ્દ હતો અને તે આજે સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. બરાબર? ફ્રોમ લેટિન સ્ટ્રાટા. અને એ લોકો જે સ્ટ્રેટ શબ્દ બોલતા હતા સ્ટ્રીટ માટે, તે સ્ટ્રેટ શબ્દ પાછો કઈ જાતિનો હતો? લેટિનનો હતો. ઓલરાઈટ. તો લેટિન ભાષામાં શબ્દ હતો સ્ટ્રાટા, જે ત્યાર પછી જર્મનિક ભાષામાં ઉમેરાયો. ત્યાર પછી તો એંગલ, સેક્શન અને જ્યુટ્સ લોકો પણ આવી ગયા. તો એ શબ્દ જે રીતે ફેરફાર સાથે આવ્યો, આજની ઘડીએ એ શબ્દ હવે સ્ટ્રીટ તરીકે વપરાય છે. આપણે જો હવે ઉલટું જઈએ ને તો સૌથી પહેલા લેટિન શબ્દ ઇંગ્લેન્ડમાં આવ્યો હતો સ્ટ્રાટા લઈને. બરાબર? સ્ટ્રાટા એટલે શેરી. ત્યાર પછી જે જર્મનિક ટ્રાઇબ્સ લોકો ઇંગ્લેન્ડમાં આવી પોતાની સાથે લેટિન ભાષા લઈને, એ લોકોએ સ્ટ્રેટ બોલવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે પછી અંદર એંગલ્સ, સેક્શન્સ અને જ્યુટ્સ માણસો આવ્યા. તો એ લોકોએ ધીમે ધીમે જાત જાતના ફેરફારો કર્યા હશે અને હવે આજની ઘડીએ એ શબ્દ સ્ટ્રીટ થઈ ગયેલો છે. તો આવી રીતે તમામ આ જે મેં લખી છે ફાઇલ, એની અંદર લેટિન ઇન્ફ્લુઅન્સમાં તમને આવા જ શબ્દો જોવા મળશે કે શરૂઆતમાં શબ્દ હતો લેટિન, એટલે ત્યાર પછી એ ઓલ્ડ ઇંગ્લિશમાં આવ્યો અને ત્યાર પછી એ મોડર્ન ઇંગ્લિશમાં આવ્યો. તો તમે એવો અભ્યાસ આ આન્સરની અંદર કરશો. બરાબર? ઇટ ઓરિજિનલી મીન્ટ અ સ્ટ્રેટ એન્ડ પેવ્ડ. એનો ઓરિજિનલ અર્થ શું થતો હતો? એક તો સ્ટ્રેટ એટલે કે સીધું અને પેવ્ડ આપણે જે શેરીઓમાં જે જગ્યા હોય છે ને રસ્તા ટાઈપની ચાલવા માટેની, દોડવા માટેની કે ગાડીઓ હંકારવા માટેની, તેને પેવ્ડ કહીએ છીએ. બરાબર? તો તેનો ઓરિજિનલ મીનિંગ આવો હતો. એન્ડ હેન્સ રોમન રોડ. અને તે કારણે ત્યાર પછી રોમન રોડ એવો શબ્દ પણ આવી ગયો, જેને હવે આપણે રોડ તરીકે ઓળખીએ છીએ. હવે અધર વર્ડ્સ આર. તો બીજા પણ એવા કેટલાક શબ્દો છે, જેમ કે મિલ. અત્યારે આપણે મિલ જાણીએ છીએ. બરાબર? ઘંટી એમ સમજી લઈએ. ફ્રોમ ઓલ્ડ ઇંગ્લિશ માઇલન. જે ગ્રીક ટ્રાઇબ્સ હતી એ લોકોએ માઇલન બનાવી દીધું હતું અને
એમના પહેલા લેટિન ભાષામાં તેને મોલિના તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે તમે આ શબ્દોની વિશિષ્ટતાઓ જોઈ શકો છો કે અત્યારે આપણી પાસે મોડર્ન ઇંગ્લિશમાં કેટલા બધા એવા શબ્દો છે કે જે કેટલી જગ્યાએ હિસ્ટોરિકલ એલિમેન્ટ્સ સાથે ચેન્જ થયેલા છે. જેમ કે અત્યારે જેને આપણે મિલ કહીએ છીએ તેને લેટિનમાં પહેલા મોલિના કહેવાતું હતું, ત્યાર પછી માઇલન કહેવાયું અને ત્યાર પછી હવે મિલ કહેવાય છે. બીજો એક શબ્દ છે ચીઝ. અત્યારે આપણે ચીઝ જાણીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ. તેને ઓલ્ડ ઇંગ્લિશમાં સેઝ કહેવાતું હતું, CESE, અને લેટિનમાં એને કેસિયસ કહેવાતું હતું. ઓકે, તો આવી રીતે આ તમામ શબ્દો તમારે યાદ રાખવા પડશે, એક્ઝામ્પલ આપવા જ પડશે તમારે. લેટિન ઇન્ફ્લુઅન્સ ઓન ઇંગ્લિશ જો તમે ક્વેશ્ચનનો આન્સર રેડી કરો છો તો. એટલે કયો શબ્દ શેમાંથી આવ્યો છે તે ખાસ યાદ રાખવાનું છે. સ્ટ્રીટ શેના પરથી આવ્યો છે, મિલ શેના પરથી આવ્યો છે, ચીઝ શેના પરથી આવ્યો છે. અને એની જે સિક્વન્સ રહેશે કે પહેલા મોડર્ન વર્ડ બતાવવાનો, ત્યાર પછી ઓલ્ડ ઇંગ્લિશ બતાવવાનો અને ત્યાર પછી લેટિન બતાવવાનો. અને થયેલું કેવું હોય છે કે હિસ્ટ્રીમાં જો જઈએ તો બેક જવાનું છે. એટલે કે પહેલા તે સમયે લેટિન બોલાતું હતું, ત્યાર પછી જર્મનિક ટ્રાઇબ્સ વગેરે આવી તો ઓલ્ડ ઇંગ્લિશ બોલવા લાગી ગયા અને પછી ધીમે ધીમે આપણી એજ તરફ આવતા ગયા, એટલે કે મોડર્ન એજ તરફ આવતા ગયા. તો આ તમારે સમજવાની બાબત છે, બરાબર. હવે આપણે આગળ જઈએ. ઇન ધ 7th century few more Latin words came with the Roman and Irish missionaries. હવે 7મી સદીની અંદર, અત્યારે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ? આપણે 21st સેન્ચુરીમાં છીએ અને આ વાત ક્યારની છે? 7th સેન્ચુરીની છે, બરાબર. In the 7th century few more Latin words came with the Roman. રોમન લોકો કેટલાક વધારે લેટિન શબ્દો લઈને આવ્યા અને સાથે સાથે આઇરિશ મિશનરીઝ પણ બ્રિટનમાં આવ્યા હતા. મિશનરીઝ કે અત્યારે આપણે જે કોન્વેન્ટ સ્કૂલો જોઈએ છીએ, કોન્વેન્ટ સ્કૂલો એ મિશનરીઝ દ્વારા ચલાવવામાં આવે છે, ક્રિશ્ચિયન મિશનરીઝ દ્વારા ચલાવવામાં આવે છે, બરાબર. તો એવી રીતે આઇરિશ મિશનરીઝ પણ ઇંગ્લેન્ડમાં આવ્યા, રોમન લોકો આવ્યા. તો એ પોતાના દેશના જે શબ્દો લઈને આવ્યા હશે તે અહીંયા હવે ભળશે. So large number of Latin terms relating monastic living. હવે મિશનરીઝ લોકો આવ્યા હતા તેથી શું થયું કે બહુ બધા લેટિન ટર્મ્સ એ લોકો કે જે મોનેસ્ટિક લાઈફ હતી, જે સાધુ સંતોને ના જીવનને લગતા જે શબ્દો હતા તેવા શબ્દો લઈને આવ્યા. કારણ કે એ લોકોની લાઈફ એવી હતી મોનેસ્ટિક. બિશપ્સ એન્ડ પ્રિસ્ટ, પાદરીઓ, ચર્ચ વગેરે એ લોકોના ધર્મને લગતી વોકેબ્યુલરી છે, બરાબર. તો એ મિશનરીઝ કે રોમન લોકો આ બાબત લઈને આવ્યા એટલે એવા શબ્દો એમાં ઇંગ્લિશમાં પછી ભળતા ગયા. Gave English terms that have remained in the language as for example. તો એ લોકો કેવા શબ્દો લઈને આવ્યા ને તે આપણે જોઈ લઈએ. નીચે શબ્દોના એક્ઝામ્પલ્સ આપેલા છે કે જ્યારે રોમન અને આઇરિશ મિશનરીઝ લોકો બ્રિટનમાં આવ્યા, ઇંગ્લેન્ડમાં આવ્યા, બરાબર. તો આવા શબ્દોનો વધારો થયો. નંબર 1, મિન્સ્ટર. ઓલ્ડ ઇંગ્લિશમાં માઇન્સ્ટર તરીકે બોલાતો હતો અને તે જ શબ્દ લેટિનમાં મોનેસ્ટેરિયન તરીકે બોલાતો હતો. પછી સેકન્ડ જે છે મોન્ક. મોન્ક ઓલ્ડ ઇંગ્લિશમાં મ્યુનક તરીકે બોલાતો હતો અને લેટિનમાં મોનેકસ તરીકે બોલાતો હતો. થર્ડ જે શબ્દ છે પ્રિસ્ટ, જેને આપણે આજે પાદરી કહીએ છીએ. મોન્ક સાધુ, મોન્ક એટલે સાધુ. તો પ્રિસ્ટ જે છે ઓલ્ડ ઇંગ્લિશમાં પ્રાયસ્ટ તરીકે બોલાતો હતો અને લેટિનમાં પ્રેસ્બાઇટર તરીકે બોલાતો હતો. પછી ફોર્થ જે છે ચર્ચ. ઓલ્ડ ઇંગ્લિશમાં સાઇરિસ તરીકે બોલાતો હતો અથવા તમે કાઇરિસ પણ બોલી શકો છો અને લેટિનમાં સાઇરિએકમ અથવા તો કાઇરિએકમ તરીકે બોલાતો હતો, એટસેટ્રા. તો આ શબ્દો તમારે યાદ રાખવા પડે આવા, બરાબર. મિનિસ્ટર, મોન્ક, પ્રીસ્ટ, ચર્ચ વગેરે આવા શબ્દો તમારે બોલવા પડે. 1 મિનિટ, હા, મિનિસ્ટર નહીં પણ મિનિસ્ટર. અહીં તમારે આ શબ્દ જરાક ધ્યાન આપવાનો છે. મિનિસ્ટર સ્પેલિંગ મિસ્ટેક હતી. 1 મિનિટ, હું જરા સેવ કરી દઉં છું. ઓકે, હવે આગળ જઈએ આપણે કે besides the entry of these Latin words,
આ બધા લેટિન શબ્દોની એન્ટ્રી ઉપરાંત ન્યૂ મિનિંગ્સ વર ગિવન ટુ એક્ઝિસ્ટિંગ હિડન નેટિવ વર્ડ્સ. જે આ બધા સાધુ સંતો, ચર્ચને લગતા પાદરીઓ વગેરે બધા જેવા જેવા બ્રિટનમાં આવતા ગયા, આઈરિશ લોકો જેમ જેમ આવતા ગયા, મિશનરીઝ જેમ જેમ આવતા ગયા, તો તેવા સમયે ત્યાં બ્રિટનની અંદર જે એક્ઝિસ્ટિંગ લેંગ્વેજ હતી, પોતાની જે નેટિવ ભાષા હતી, અસ્તિત્વમાં જે હતી તે, તો તેમાં છે ને નવા મિનિંગ પણ પાછા ઉમેરાતા ગયા ટુ એક્સપ્રેસ ન્યૂ ક્રિશ્ચિયન કોનોટેશન્સ. શા માટે નવા મિનિંગો ઉમેરાતા ગયા? કારણ કે ક્રિશ્ચિયન ધર્મ આવતો ગયો, તો ક્રિશ્ચિયન ધર્મમાં જે સૂચિતાર્થ કરવાના હોય કે આ શબ્દનો અર્થ આ ધર્મની રીતે આ રીતે કરવાનો છે, એને કોનોટેશન્સ કહેવાય. કોનોટેશન્સ એટલે સૂચિતાર્થ, એવો એક અર્થ સૂચિત કરેલો હોય તેવા મિનિંગ શબ્દોના થવા લાગી ગયા. ધ ગ્રેટ સ્પ્રિંગ ફેસ્ટિવલ ઓફ રિવાઇવલ, એક ઉત્સવ એ લોકો તે સમયે મનાવતા હતા, જેને ધ ગ્રેટ સ્પ્રિંગ ફેસ્ટિવલ ઓફ રિવાઇવલ કોલ્ડ ઈસ્ટરન. ઈસ્ટરન ફેસ્ટિવલ એ લોકો જે ઉજવતા હતા ઓફ ધી એંગલ સેક્શન. એંગલ સેક્શન જાતિઓમાં જે ઈસ્ટરન નામનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો, રિમેન્સ ઇન ઇંગ્લિશ એઝ ઈસ્ટર. તો જેમ આ બધી જાતિઓ નવી નવી આવતી ગઈ ને, તો પછી એ ઇંગ્લિશમાં ઈસ્ટર બનીને રહી ગઈ. એટલે પહેલા ઈસ્ટર્ન તરીકે ઓળખાતી હશે, બાદમાં એ ઈસ્ટર શબ્દ એનો રહી ગયો. ઇટ વોઝ મચ લાઇક ધ ક્રિશ્ચિયન્સ ફેસ્ટિવલ ઓફ રેઝરેક્શન. અને આ ઉત્સવ એક એવો ઉત્સવ હતો કે ક્રિશ્ચિયન લોકો જેને રેઝરેક્શન, ઈસુ ખ્રિસ્તના જે પુનર્જન્મ નો જે મનાવવામાં આવે છે ઉત્સવ, રેઝરેક્શન તરીકે જે મનાવવામાં આવે છે, બરાબર, તો તે ઉત્સવને પછી ઈસ્ટર તરીકે લોકો ઓળખતા થઈ ગયા, અને એની સાથે મળતો આવે છે પેલા એંગલ સેક્શન લોકોનો ઈસ્ટર અને ક્રિશ્ચિયન લોકોનો રેઝરેક્શન. તો એ બંને ઉત્સવો એકબીજા સાથે મળતા આવે છે, એટલે એ લોકોએ શું કર્યું, એક કોમન વર્ડ લખી દીધો, ઈસ્ટર્ન ના બદલે ઈસ્ટર એવો શબ્દ આપી દીધો. એટલે આવી રીતે ટૂંકમાં કહેવાનો મતલબ કે ફેરફારો થતા ગયેલા છે શબ્દોમાં. પછી ઓલ્ડ ઇંગ્લિશ બ્લેક્સિયન. જૂના ઇંગ્લિશમાં એક શબ્દ હતો બ્લેક્સિયન, ધેટ ઇઝ ટુ સ્પ્રિંકલ વિથ બ્લડ. આ પણ જીસસ ક્રાઇસ્ટ ને લગતો જ એક રિલેટેડ વર્ડ છે કે ટુ સ્પ્રિંકલ વિથ બ્લડ, એટલે કે કેવું, જીસસ ક્રાઇસ્ટ ને જ્યારે ક્રુસિફિક્શન કર્યું હતું તે સમયે બ્લડ વગેરેના છાંટણા પડ્યા હોય ને, તો તેને બ્લેક્સિયન તરીકે એ લોકો ઉજવતા હશે. તો હેઝ રિમેન્ડ એઝ બ્લેસ. તો એ જે સમયગાળો હશે, એ ઉત્સવ તો ના કહી શકાય, પણ એમના હિસ્ટ્રીમાં આવી ઘટના ઘટેલી છે કે જીસસ ક્રાઇસ્ટનું ક્રુસિફિક્શન કરવામાં આવ્યું હતું, એમને ક્રોસ ઉપર ખીલા ઠોકીને એમના શરીરને કાણા પાડીને એમને લટકાવવામાં આવ્યા હતા, તો તેને બ્લેડસન કહેવાતું હતું. તો તે ત્યાર પછી એ શબ્દ બ્લેસ તરીકે રહી ગયેલો જોવા મળે છે. તો આવી આવી અસરો થઈ છે શબ્દો ઉપર, બરાબર. આગળ જઈએ. ધ લેટિન લર્નિંગ એન્ડ સાયન્સ ઇન ધ લેટર 10th સેન્ચુરી, એટલે કે 10મી સદીમાં પાછળથી જે લેટિન ભાષાનું લર્નિંગ કરવામાં આવ્યું, સાયન્સનો વિકાસ થયો, તો એડેડ ધ લાર્જેસ્ટ નંબર ઓફ લેટિન વર્ડ્સ. તો એમાં પણ લેટિન વર્ડ્સ બહુ વધારે સંખ્યામાં ઉમેરાયા. It was due to the great revitalizing of church life by Saint Dunstan and Ælfric. આ બે જણ જે હતા, સેન્ટ ડસ્ટન અને એલ્ફ્રિક, જે લોકોની જે ચર્ચ લાઈફ હતી તેને રિવાઇટલાઇઝ કરે છે અમુક શબ્દો. એમણે ચર્ચને બહુ આગળ દબાવવાની કોશિશ કરી હતી. they were Christian missionaries, બરાબર. તો ચર્ચને લગતા શબ્દો ઘણા જ આ સમય દરમિયાન આવી ગયેલા છે. But from the point of view of the permanent building up of the English language, only about a score of words are in ordinary use today. પણ હવે એવું થયું છે કે અમુક શબ્દો ઓછા પણ થઈ ગયા છે. અને એક જ મિનિટ, હા, ઓકે, I repeat. But from the point of view of the permanent building up of the English language, એટલે કે ઇંગ્લિશ ભાષાનું જ્યારે પરમેનન્ટ બિલ્ડિંગ અપ થવા લાગ્યું, કે ચેન્જીસ આવતા રહે છે, તો આપણે એ ભાષાને થોડી સ્ટેડી બનાવીએ,
એ એંગલથી જે અંગ્રેજી ભાષામાં ડેવલપમેન્ટ થવા લાગ્યું ઓનલી અબાઉટ અ સ્કોર ઓફ વર્ડ્સ, જેમ કે બહુ બધા શબ્દો ઉપર આ પ્રકારના પ્રયોગો થવા લાગ્યા આર ઇન ઓર્ડિનરી યુઝ ટુડે, અને તે આજે રોજ બરોજની લાઈફમાં યુઝમાં પણ લેવાતા થઈ ગયા છે. તેમાં કેટલાક શબ્દો તો લેટિનમાંથી આવેલા છે. But in the later Old English period, especially its equivalents of technical Latin words, ત્યાર પછી તો ટેકનોલોજીનો પણ વિકાસ થયો તો એની અંદર પણ કેટલાક લેટિન વર્ડ્સ પણ આવ્યા અને તેમાં એ વર્ડ્સને ટેકનિકલ લેટિન વર્ડ્સ તરીકે ઓળખાય છે. were formed by means of a literal translation of the elements of Latin. તો આપણે જોઈએ કે કેટલાક એવા શબ્દો છે કે ટેકનિકલી એમાં કઈ રીતે શું થયું હતું તમને જોવા મળશે. અહીં એક શબ્દ છે યુંગવેલિયમ, એ શબ્દ છે બરાબર, ઇઝ મેડ ઓફ 2 words. એ બે શબ્દનો બનેલો છે. ધેટ ઇઝ આ પ્રિફિક્સ આપ્યો છે EU અને એની સાથે વેલ શબ્દ છે. તો આ વેલ શબ્દ એ પહેલા નંબરનો અને બીજો શબ્દ છે એન્જેલિયન, બરાબર, અથવા તો યુ કેન અટર એંગેલિયન. તો વેલ અને એંગેલિયન અને એની આગળ EU નામનો પ્રિફિક્સ, તો એના પરથી આખો શબ્દ પડ્યો છે યુંગેલિયમ. પછી બીજો એક શબ્દ છે ન્યૂઝ. અત્યારે મોડર્ન એરાની અંદર આપણે ન્યૂઝ શબ્દ સાંભળેલો છે, દરરોજ જોઈએ છીએ આપણે, બરાબર. તો એ ઓલ્ડ ઇંગ્લિશમાં એના માટે શું શબ્દ હતો? ગોડસ્પેલ. અને લેટિનમાં ગોસ્પર ઇઝ મેડ મિયરલી બાય રેન્ડરિંગ ધીઝ 2 એલિમેન્ટ્સ. અને ગોસ્પેલ પરથી પછી ગોસ્પર ઉપર તે હતો. તો એમાં પણ શબ્દો આ રીતે ફેરફાર પામ્યા છે ઇન્ટુ અ કોરસ્પોન્ડિંગ ઓલ્ડ ઇંગ્લિશ ન્યૂ કમ્પાઉન્ડ. તો આવી રીતે બધું કોરસ્પોન્ડિંગ થયું છે શબ્દોનું, બરાબર, કે ક્યાં ગોસ્પર શબ્દ હતો, પછી ક્યાં ગોડસ્પેલ શબ્દ બન્યો અને ત્યાર પછી ક્યાં ન્યૂઝ શબ્દ બનીને રહી ગયો. તો આવી રીતે અંગ્રેજી ભાષામાં શબ્દોમાં ફેરફારો થયેલા છે. હવે આપણે લાસ્ટ મેટર તરફ જઈએ તો the use of Latin for scientific and philosophic works. લેટિન ભાષાના જે શબ્દો છે તે પછી સાયન્ટિફિક અને ફિલોસોફિક વર્ક્સમાં પણ આવતા ગયા. Add a good number of words to English vocabulary during the centuries. Thus, એટલે કે આપણે હવે એ રીતે જોઈશું કે 16th સેન્ચુરીમાં લેટિન શબ્દો ક્યાં સુધી ગયા, 17th સેન્ચુરીમાં લેટિન શબ્દો ક્યાં સુધી કેવી રીતે યુઝ થવા લાગ્યા, કયા કયા વર્ડ્સ આવતા ગયા. તો એવી રીતે આપણે આપણી સદી સુધી આવીશું. જુઓ, આપણે 21st સેન્ચુરીમાં જીવી રહ્યા છીએ. અહીં 19th સેન્ચુરી સુધીના શબ્દો લખેલા છે કે જે લેટિન ભાષાનો ઉપયોગ કરે છે, લેટિનમાંથી આવેલા છે, બરાબર. તો આપણે એક એક સેન્ચુરીની વાત જો કરતા જઈએ ને તો 16th સેન્ચુરીની અંદર આવા શબ્દો હતા લેટિન ઇન્ફ્લુઅન્સ વાળા, જેમ કે એક્ઝિટ, જીનિયસ, એરિયા, માઇઝર, સર્કસ, વેક્યુમ, મીડિયમ, સ્પેસીઝ, વેગરી, એટસેટ્રા. આ જે શબ્દો છે તે લેટિન ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, બરાબર. ઉપરનું હું ફરીથી વાંચું. જુઓ, the use of Latin for scientific and philosophic works added a good number of words to English vocabulary. છે ને, ઇંગ્લિશ વોકેબ્યુલરીમાં લેટિન ના વૈજ્ઞાનિક અને ફિલોસોફિક કામ દ્વારા શબ્દોનો ઉમેરો થયેલો છે અત્યારના આપણા હાલના ઇંગ્લિશમાં. પણ સદી વાઇઝ, સેન્ચુરી વાઇઝ કયા કયા શબ્દો આવતા ગયા તે અહીં લખેલા છે. બી આપણે જોઈએ 17th સેન્ચુરીમાં આપણને કેવા શબ્દો મળ્યા? સ્પેસિમેન, અરેના, અપેરપુઝ, ફોકસ, આલ્બમ, કોમ્પ્લેક્સ, મિનિમમ, સ્ટેટસ, લેન્સ, પેન્ડ્યુલમ. આ શબ્દો આપણને 17th સેન્ચુરીમાં જોવા મળ્યા. પછી 18th સેન્ચુરીમાં ન્યુક્લિયસ, ઇનર્સિયા, ઓલિબી, અલ્ટિમેટમ, એક્સ્ટ્રા, બોનસ, વાયા, ડિફિસિટ. આ શબ્દો 18th સેન્ચુરીમાં આવ્યા. 19th સેન્ચુરીમાં ઈગો, પ્રિફરેન્ડમ અને ડેસિલસ. આ શબ્દો આપણને 19th સેન્ચુરીમાં પ્રાપ્ત થયા. તો આવી રીતે જેમ જેમ સદી આગળ જાય તો અગર કોઈ લેટિન શબ્દ પાછળથી જ ખેંચાયા કરતો હોય તો તેમાં એના એલિમેન્ટ્સમાં જરાક સુધારો થતો જાય અને જેમ જેમ મોડર્ન એજ આગળ વધતી જશે એમાં થોડા થોડા ફેરફારો આવતા જશે અને એ શબ્દો આગળ વધશે. આમાં છે ને કેવું હોય કે
એજ્યુકેશનલી, પછી રિલિજિયસ, જેમ કે ક્રિશ્ચિયાનિટી ધર્મ આવ્યો તો ક્રિશ્ચિયન શબ્દો આવ્યા, એજ્યુકેશન વધ્યું તો એજ્યુકેશનલ શબ્દો વધે, પછી સાયન્સ આગળ ધપતું જાય તો સાયન્ટિફિક આગળ વધે, ટેકનોલોજી જેમ જેમ વધતી જાય ટેકનિકલ શબ્દોમાં આગળ વધે. આવી રીતે ફેસ ટુ ફેસ હિસ્ટોરિકલી એ શબ્દો પ્રોગ્રેસ કરતા રહે છે. બરાબર. તો આ હતી લેટિન ઇન્ફ્લુઅન્સ, જે મેં તમને સમજાવી. બરાબર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. એક મિનિટ, આ કોણ રહી ગયું છે? પટેલ અંજલિ. ઓકે, તો તમને આપણે ટોટલ 4 લોંગ ક્વેશ્ચન કર્યા છે. બરાબર. એક તો જનરલ કેરેક્ટર ઓફ ઇંગ્લિશ આપણે જોયું, બીજું ઇંગ્લિશ ઇન ધ જર્મનિક ફેમિલી જોયું છે આપણે, લેન્ડમાર્ક્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ જોયું, ધી ઇન્ફ્લુઅન્સ ઓફ લેટિન આપણે જોયું. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું ઇંગ્લિશ એઝ અ વર્લ્ડ લેંગ્વેજ. તો એ આપણે પાછા આવતીકાલે જોઈશું. હવે આવતીકાલે પણ આ રીતે જ આપણે એમ માની લઈએ કે 6 વાગે જ મળીશું, કારણ કે બપોરે તો તમને ટાઈમ નથી મળતો, બીજા લોકો લેક્ચર લે છે, અને ત્યાર પછી તો થોડી ગેપ લેવી પડે, એટલે પાછા આપણે આવતીકાલે સાંજે 6 વાગે મળીશું. બરાબર. ઓકે, તો લેક્ચર હું પૂરો કરું છું. એટેન્ડન્સ લઈ લેવા દેજો જરા, થોડી વાર વેઇટ કરો. હા, હું એટેન્ડન્સ લઈ લઉં છું તમારી. ઓકે, એટેન્ડન્સ અહીં છે ને ડાઉનલોડ થતી હોય છે, એટલે તમારે તમારા છે ને રોલ નંબર બોલવા નથી પડતા, સીધા તમારી જે આઈડી છે તે ડાઉનલોડ થઈ જાય તમારા આખા નામ સાથે, જેટલા પણ હાજર રહ્યા છો એટલા તમામ. બરાબર. ઓકે, તો પટેલ અંજલિ તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે, અને મેં વારંવાર એક્ટિવ કરવાની કોશિશ કરી છે, અત્યારે પાછી જોઈન પણ થઈ ગઈ કે નથી થઈ આઈ ડોન્ટ નો, પણ ડિસ્કનેક્શન એના ઇન્ટરનેટ થી થાય છે. બરાબર. તમે એને ઇન્ફોર્મ કરી દેજો જરા. ઓકે, તો આપણો જે ક્વેશ્ચન છે તે પૂરો થાય છે. યુ કેન લીવ નાઉ. લેક્ચર એન્ડ્સ હિયર.